કચ્છથી મહત્વના સમાચાર ભુજ માધાપર માર્ગ પર નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયું। નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ। નખવાડા સર્કલ પાસે 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા જોવા મળી રહ્યા છે। નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ જોઈ લો। 20 ફૂટ ઊંચા આ પાણીના ફુવારા ઉડી રહ્યા છે અને વાહન ચાલકોએ આ પાણીના ફુવારાના નીચે પોતાના વાહનો પણ ધોયા। ભંગાણને લઈને મોટી સંખ્યામાં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ આપણી સાથે જોડાયા છે। હર્ષદ, કેટલા સમયથી આ પાણીનો વેડફાટ છે અને શું સમારકામ ચાલુ કરાયું? ગીતા, આજે બપોરના ભાગે ભુજ માધાપર હાઈવે પાસે આવેલ નરવાડા સર્કલ પાસે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ જે છે તે સર્જાયું હતું, જેના કારણે પાણીના ફુવારા જે છે તે 20 ફૂટ સુધી ઊંચા જોવા મળ્યા હતા। રસ્તા ઉપરથી પસાર થતા લોકોએ પોતાનું વાહનો જે છે તે પણ આ ફુવારા નીચે રાખ્યું હતું। એક તરફ ભુજ શહેરમાં પાણીની અતિ તકલીફ જે છે તે તમામ વોર્ડોમાં જોવા મળી રહી છે। આ રીતે જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। હાલ અત્યારે નર્મદા નિગમની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને સમારકામ જે છે તે હાથ ધર્યું છે। જી, આભાર આપનો આ માહિતી માટે।